દામિની, બોલો. ચા બનાવી દીધી? નહીં. ચા બનાવી દેવાય ને. હમણાં તારા જેઠ ઉઠશે, એને ચા જોઈશે. તો હું શું કરું? અરે તું ઉઠી ગઈ છે ને રસોડામાં છે, તો ચા બનાવીને મૂકી દેવાય ને, એમ કહું છું. બીજું ચા નાસ્તો છપ્પન ભોગ કરી નાખું, બધું કરી નાખું. અરે સવારે વહેલી ઉઠી જાય છે તો ચા નાસ્તો કરી લેવાય. બાકીની બધી વસ્તુ તો હું કરું જ છું ને. ઓહો હો હો, એટલે હવે તમે ગણાવી દીધું કે હું સવારમાં ઉઠીને ખાલી ચા નાસ્તો જ બનાવું છું, બીજું કાંઈ કરતી નથી. અરે હું એમ નથી કહેવા માંગતી, પણ સવારે ઉઠી જાય, તું જલ્દી કિચનમાં આવી જાય તો ચા નાસ્તો કરી દેવાનો. મારે થોડું રૂમનું કામ બાકી હોય એટલે એ પતાવીને આવતા વાર લાગે. હા તો બનાવું છું, મારી અને સાગર માટે બનાવી નાખું છું. તારી અને સાગર માટે? એવું કેમ? આ ઘરમાં આપણે જેટલા રહીએ છીએ એ બધા સભ્યોની તો બનાવવી જ પડે ને. બોલો, આ બધું મારે જ કરવાનું હતું તો પછી તમારી જરૂર શું છે આ ઘરમાં? હા, અને એમાંય તે આ બધું કરવા માટે જ મને આ ઘરમાં લાવ્યા હતા, તો પછી આ લગ્ન કરાવીને શું કામ લાવ્યા? સીધી રીતે મારા ઘરે આવીને કહી દેવાય ને કે તમારી દીકરીને અમે નોકરાણી બનાવીને લઈ જઈએ છીએ, મહિને 5,000 પગાર આપીશું. કેવી ગાંડા જેવી વાત કરે છે. સાચી જ વાત કરું છું. હું મારા માટે અને સાગર માટે બનાવીશ, જેઠ માટે તમે બનાવી નાખો. અને એમાંય તે તો લાઈટ સાહેબ રહ્યા કે નહીં, હું બનાવીશ તો ભાવશે નહીં એમને પાછું. એવું કાંઈ નથી. આ તું નવી નવી આવી છે અને તારો થોડો હાથ ફેર પડે ને એટલા માટે. બાકી બધું તો ભાવે જ છે ને. ક્યારેક તું કંઈક બનાવે છે તો અમે લોકો ખાઈએ જ છે, એવું કાંઈ નથી. તું બધાની ચા બનાવી દે, એટલી વારમાં હું છે ને રસોઈની તૈયારી કરું, શાકભાજી લઈ આવું. કાંઈ જરૂર નથી. આ મારો હાથ નથી બેઠો ને હજુ આ ડબલ વાર મહેનત કરવી. અને એમાંય તે એમને નહીં ભાવે તો પાછા બરાડા પાડશે, રાડો નાખશે, કકળાટ કરશે. આ બધું થાય ને પછી તમારે ચા નાસ્તો બનાવો એમના માટે, એના કરતાં તમે જ કરી નાખો પહેલેથી. અરે હું તને શાંતિથી સમજાવું છું તો તું કેમ આવી રીતે વાત કરે છે? મને આમ જ વાત કરતા આવડે છે. જો તું નાની છે, તારે આ ઘરમાં છે ને બધું શીખવાનું હોય. હવે તું આવી ગઈ છે તો મને એમ થવું જોઈએ કે મારી નાની બેન જેવી છે તો બધું કરી લેશે અને મારે હવે શાંતિ. પણ વાહ ભાભી વાહ, જબરું માઇન્ડ ડકાવો છો. નાની છે નાની છે નાની છે કરી અને મારી મેથી માર્યા કરશો તમે. હું તને શીખવાડવાની વાત કરું છું, હું કોઈ બીજી વાત નથી. અરે ભાઈ મને બધું આવડે છે, મારે શીખવાની જરૂર નથી. કેમ સમજતા નથી તમે? તો આવડે છે તો બનાવી દે ને. કેમ? હા તો બનાવું છું ને અમારા માટે. લોહી પી ગયા છો, જ્યારે જો ત્યારે દામિની આ કરી નાખ, દામિની તે કરી નાખ. હું કાંઈ નથી કરવાની, હું કવે કરો છો તમે લોકો. જો આ ઘરમાં હું પરણીને આવી હતી ને ત્યારથી હું જ બધું કામ કરું છું. સાગરભાઈનું પણ એક કામ હું જ કરતી હતી. ત્યારે મેં તો એમ નહીં કહ્યું કે સાગરભાઈનું કામ હું નહીં કરું, બા બાપુજીનું કામ હું નહીં કરું. હું હતી ત્યારે નહોતી ને, હું નહોતી ને ત્યારે આ બધું કર્યું હતું તો મને ન ગણાવો. હું હોય ને કરવું પડે ને ત્યારે મને કહેવાનું. અને મેં કાંઈ તમને કીધું નહોતું, ઇન્વિટેશન નહોતું મોકલ્યું કે ભાભી આ બધું તમે કરજો. હા પણ મેં તો મારી જવાબદારી સમજીને કર્યું હતું ને. મેં એવું નહોતું વિચાર્યું કે આ બધી વસ્તુ હું અત્યારે કરી રહી છું, કાલે ઉઠીને સાગરભાઈની વાઈફ કરે કે નહીં કરે. જો આપણે અહીંયા છે ને ભેગા રહીએ છીએ એટલા માટે છે ને આવી નાની નાની વાતોમાં ઝઘડા નહીં કરવાના હોય, શાંતિથી મળી સમજીને કામ કરવાનું હોય. તું ચા નાસ્તો કરી નાખશે તો હું માર્કેટમાંથી શાકભાજી લઈ આવીશ, હું શાક બનાવી દઈશ તો તું રોટલી બનાવી દેશે. હિજ તો વાંધો છે કે બધાને સાથે ટોચાવું છું. એટલે કાંઈ નહીં, એ બધું મૂકો. મારી મરજી, મારું મોઢું છે, મારે જે બોલવું હોય ને બોલીશ. પણ તમે મારી વાત સાંભળો. હું છે ને હવેથી મારો અને સાગરનો નાસ્તો બનાવીશ, જમવાનું એ અમારું જ બનાવીશ, તમારા કોઈનું કાંઈ નહીં કરું. પણ તું શું કામ આવું કરી રહી છે? તને કંઈ તકલીફ છે? મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને કહે ને. માફી માંગવાની હોય તો હું માફી માંગી લઉં. અત્યાર સુધી તમને કાંઈ વાંધો નહોતો બધું કામ કરવામાં, નહીં? અને હવે એકાએકી બધામાં તમને વાંધો આવે છે. કેમ કે હું આવી ગઈ છું. મને ખબર છે આ એક કામ કરીને છે ને તમે ભવિષ્યમાં એક કામ નહીં કરો ને મારી પાસે જ બધું કરાવશો. એવું કાંઈ નથી, પણ આ તું આવી ગઈ છે ને તો મને એમ થાય કે સારું ચાલો મને સતવાડો, થોડું કામ તું કરી લે, થોડું હું કરી લઉં. પહેલાં તો થાકી જાઉં તો એ મારે જ કરવું પડતું હતું, પણ હવે તું છે તો તારી આશા હોય, જે ના હોય ને એની આશા ન હોય. હા તો તમારે એવું સમજવાનું કે હું નથી, મારી આશા નહીં રાખવાની. આ કહેવાય છે ને કે આશા સદા નિરાશા. જો તું આવી રીતે કેમ વાત કરે છે ને એ મને સમજ નથી પડતી, પણ આપણે બે છે ને સમજીને કામ કરવાનું છે. એક કામ કરો, મારા જેઠ હજુ સૂતા હશે, પહેલા એમને ઉઠાડો અને પછી એમના માટે ચા નાસ્તો બનાવો, અને કાં તો પહેલા ચા નાસ્તો બનાવો અને પછી ઉઠાડો. આ બધું તમારું થઈ જાય ને પછી મને બોલાવી લેજો, હું અમારા માટે કરી લઈશ. દામિની, રાજ, લો આ સાહેબ તો હજી સૂતા છે.
રાજ ઉઠો. શું સુવા દે? ઓફિસ નથી જવાનું? થોડી વાર કેટલા વાગ્યા જોયું છે? આમ ઊભા થાવ. સુવા દે ને ઘડી. અરે ના, હવે ટાઈમ થઈ ગયો, ઊભા થાવ. જો રાજ, આજે મોડું નથી થતું? નહીં, થોડી વાર પછી. ટાઈમ જોયો છે તમે? કેટલા વાગ્યા છે? 9 વાગી ગયા છે. હા? હા. આટલી બધી પણ કોને ઊંઘ આવે? હે? શું કામ જુઠ્ઠું બોલે છે? ક્યાં 9 વાગ્યા છે? એ તો એવું જ કેવું પડે, તો જ આ તમારી ઊંઘ ઉડે એમ છે. ચાલો, ચા નાસ્તો કરી લો અને ફ્રેશ થઈ જાઓ. શું ઘડી શાંતિ સુવા દેતી હોય તો ખાલી મસ્તી કરે સવારમાં. અરે પણ ઓફિસ જવાનો ટાઈમ થઈ જાય પછી તમે કેટલી ફાસ્ટ ગાડી ભગાવીને જાઓ છો ખબર છે ને? લેટ થઈ જાઓ એટલે. આજે રજા રાખી દેવાની છે. રજા? કેમ આજે કંઈક છે? આપણે કશે જવાનું છે? હા, ક્યાં? હનીમૂન ઉપર. પાગલ, ચાલો ને આમ ફટાફટ રેડી થાવ ને. કેટલી નિંદર આવતી છે. એ તમે રાતે કેમ લેટ આવ્યા હતા? એટલા માટે જ અત્યારે ઊંઘ આવે છે તમને. ક્યાં ગયા હતા? અરે યાર, હા ઓફિસમાં અમારા મેનેજર છે ને, એના છોકરાની બર્થડે હતી, જે જબરજસ્તી બધાને લઈ ગયા. વાહ, તો તમારા મેનેજર એમ નથી કહેતા કે તમે લોકો તમારી પત્નીઓ જોડે આવો? આમ એકલા એકલા જ બોલાવી લે? હા, અચાનક પ્રોગ્રામ બનાવ્યો હતો, કંઈ ફિક્સ નહોતું. પછી બધાએ નક્કી કર્યું, એટલે કે પાર્ટીનું નક્કી કર્યું, તો પછી બધા ત્યાં જઈને બધા પાર્ટી કરી? હા. એટલે મને ભૂલી ગયા. અરે યાર, કોઈની વાઈફ નહોતી આવી, તને એકલીને લઈ જઈને શું કરું? હા, પણ જે તમારા સ્ટાફમાં જે લેડીઝ કામ કરતી હોય એ બધી તો આવી જશે ને? હા, એ તો આવે છે ને. હે હા, એટલે માટે જ અમને લોકોની ઇન્વિટેશન ના હોય ને. ના ના, એવું કંઈ નથી. કોઈ ગમતી તો નથી ને? શું વાત કરે છે? આ તારામાંથી ઊંચું આવું તો બીજી કોઈ ગમે ને. ખબર છે. હવે ખાલી છે ને આમ મસ્કાનો મારો. મને ખબર છે આ લેટ આવો છો ને એની પાછળ કંઈ કારણ હશે. આ તપાસ કરવી પડશે મારે. હાલે, ફોન કર ઓફિસે. મારે કોઈ સાથે કંઈ ચક્કર બક્કર ચાલે છે, મારા બોસને ફોન કર. એ તો એવું કહેવાના કે હા રાજને ચક્કર ચાલે છે, એક હાથે નહીં 2-4 હાથે ચાલે છે એમ કહેવાના હતા? અરે એવું કંઈ નથી બાપા, શા માટે તું ઊંધું વિચારે છે? સાચું કહું ને તો તું મને પ્રેમ જ એટલો કરે છે, તો પછી બીજે ક્યાં નજર નાખવાની? હે, સાચી વાત છે. અને મને ખબર છે કે મારા રાજ એવા છે જ નહીં. આ તો ઠીક છે, હવે 2 ઘડી ગમત એટલે તમારી ઊંઘ તો ઉડી જાય. હા, પણ હનીમૂન ઉપર જવાની વાત કરીને એ હું ગમત નહોતો કરતો. હા રિયલમાં જવાનું જ છે, આપણે આજે નીકળવાનું છે. એક દિવસ માટે ક્યાં જવાના? હા, મેં બધું ફિક્સ કરી રાખ્યું છે. તારે ચૂપચાપ તૈયાર થઈ જવાનું છે. આજે રાત્રે નીકળીશું આપણે અને કાલે સવારે પાછા આવી જઈશું. આજે રાતે નીકળશું, કાલે સવારે? રહેવા દો ને, હવે બહુ થયું. ખાલી સવારમાં મારી મજા લો છો. હા તો બસ, તું સવારમાં મજા લે તો પછી હું ના લઉં. 9 વાગી ગયા, ખાલી ખોટી જગાડે તો પછી હું મજા લઉં ને. તમારે ઓફિસ કેટલા વાગે જવાનું છે? જઉં છું હમણાં. આજે કંઈ વહેલા મોડું થાય તો ટેન્શન નથી, કારણ કે પાર્ટી હતી ને એટલે કોઈ કહેશે નહીં કંઈ, એટલા માટે આરામથી સૂતો હતો. હા, બરાબર. પણ નાસ્તો બની ગયો છે? હજી હું કિચનમાં નથી ગઈ. મને થયું કે તમને ઉઠાડી દઉં, પછી તમે ફ્રેશ થઈને આવો ને ત્યાં સુધીમાં જોઈ લઈશ. હા, એ સારું કર્યું તે. લે હું હવે તૈયાર થઈ જાઉં ને ત્યાં સુધીમાં તું નાસ્તો બનાવી દેજે. અને આજે છે ને હું દામીનું નામ લઉં ને તારે છે ને થોડું મોડું ખાલી વિચારવાનું, કાંઈ કહેવાનું નહીં. એ ભલે વાત છુપાવી સારું લાગ્યું. જો આજે છે ને દામીની વહુને કહેજે કે મારા માટે થેપલા બનાવે. થેપલા ખાવાની ઈચ્છા થઈ છે. હા, દામિનીને ઠીક છે, કંઈ નહીં, હું જોઈ લઉં છું. તમે ફ્રેશ તો થઈ જાઓ પહેલાં. તમને બહુ ચિંતા, થેપલા ને દહીં ને આ ને તે, પછી ચા નહીં પીશો. તો ક્યાં જાય છે તું? હું જાઉં ને કિચનમાં. અરે બસ થોડી વાર બેસ ને પછી જજે. હવે ક્યાં જવું છે? અને મારો ફોન લઈને શું કામ જશે? અચ્છા, ચેક કરવાનો છે, લઈ જાઓ. હા, ચેક કરી જોજો. લઈશ. આ ડીપી પણ મેં તારું રાખ્યું છે, તો પછી બીજી છોકરી આવવાની સવાલ મેં કહ્યું ને કે હું ખાલી તમારી મજા લેતી હતી, પછી શું કામ એકને એક વાત કરો છો? હા, તો હું પણ મજા જ લઉં છું ને તારી. હા, હું એ જ વિચારું છું કે કાશ મારી કોઈ ગર્લફ્રેન્ડ હોત તો સારું હોત ને. શોધ્યા કરો ગર્લફ્રેન્ડ. આ લેડીઝોનું એવું કેમ કે બીજી છોકરીનું નામ એના હસબન્ડ સાથે જોડો એટલે એને જલન થાય? તો તમને ગમશે
કે તમારી પત્ની સાથે કોઈ બીજાનું નામ જોડાય? સારું ચલો ને, મારા પણ બધા ફ્રેન્ડ લોકો છે, હું ફોન કરું. મસ્તી કરું છું. કેમ બળી ગઈ ને? એ તો હા સ્વાભાવિક છે. તો સેમ હિયર. ઓકે. તો દરવાજો બંધ કરી દે તો. કેમ? હવે એના પણ જવાબ માંગવાના હોય. કેમ? હું જાઉં છું કિચનમાં, અરે પણ તમે આવો. એ ભગવાન, ગઈ. થોડી વાર સુઈ જાઓ, આગળ આવશે પાછી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આય ગગાય, મારો દીકરો આવી ગયો બા. હું તો આવી ગયો, પણ ઓલો નાનકો આવે ને તો ઓફિસ ભેગા થઈએ. એ નાનકો શું કરે છે? એને કંઈક કહો કે જલ્દી વહેલા ઉઠે અને જલ્દી ઓફિસે જાય. આજે મારે લેટ જવાનું હતું ને તો મારી હારે એ લેટ કર્યું એને. બોલ. યાર પણ કે લેટ તો કોકદીક તો થાય ને. માણસ છું યાર, કે મશીન થોડો છું મોટા ભાઈ. તોડી નાખી. શાંતિથી બેસ ને ભાઈ. હા હવે અને આમ થોડું શરીર ઉતાર. આમ જો બોડી ફિટનેસ રાખે. ખાઈ ખાઈને જામતો જાય છે તું. વાહ વાહ, આમ જુઓ તો ખરા મારું હતું કેટલું ને કેટલું થઈ ગયું છે મારું. પેલા છે ને મારું વજન 85 કિલો હતો, 85 કિલો. હવે છે ને વાલીને ખાલી 84 કિલો ને 900 ગ્રામ રહ્યું છે. બોલો છે ને, ઓહો 100 ગ્રામ ઓછું થઈ ગયું. 100 ગ્રામ. તમને એને તો એવું લાગે કે 10 કિલો ઘટી ગયું છે. તમને ક્યાં કદર છે? ઘટી જ ગયું છે. 100 ગ્રામ ઘટાડવું એટલે કેટલી તકલીફ પડે તમને ખબર છે? હે મને એ કહેતો, હા આજે મારે ઓફિસ લેટ જવાનું હતું, હા, તો તારે કેમ લેટ જવાનું હતું? મારે કામ હતું થોડુંક, તો થયું કે પેલા એ કામ પતાવું ને પછી ઓફિસે જાવ, કારણ કે કામ પણ ઓફિસનું જ છે. ઓ ભાઈ, અચ્છા એવું છે. હા, આપણે બંને એક જ ઓફિસમાં કામ કરીએ છીએ, ખાલી ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. તો અમારા મેનેજરના છોકરાનો બર્થડે હતો એટલે અમે રાતે પાર્ટીમાં ગયા હતા, એટલે અમારે બધાને થોડુંક લેટ જવાનું હતું. પણ તમારા ડિપાર્ટમેન્ટમાં શું કાંઈ હતું નહીં તો પણ કેમ? કાર્યક્રમ નહોતો પણ મારે છે ને એક પ્રેઝન્ટેશન બતાવવા જવાનું છે, એટલા માટે મારે થોડું લેટ જવાનું છે. હા તો એમ જવાબ તો હંમેશા તૈયાર તૈયાર જ જ હોય. હોય. એટલે તૈયાર તો હોય જ ને. આ સમયમાં હરેક જવાબ તૈયાર રાખવા પડે, નહીતર લોકો આપણને છે ને ચણા મમરાની જેમ વેચી નાખે. આ તને ખબર છે રાજ, આ પેલા હાજર જવાબી બિરબલની ઓલાદ હોય ને એવું લાગે છે. મને એવું લાગે છે કે આ છે ને અકબર બિરબલના પુસ્તકોને બહુ વાંચ્યા છે હા. નાનપણમાં. ના ના, એ તો હું મમ્મીના પેટમાં હતો ને ત્યારે મમ્મી બહુ વાંચતા. જો છે ને મારી પર જ પોટલો નાખી દે છે. એમ કે છે ને રાત્રે મોડે સુધી મોબાઈલ બંધ કરતો ને એટલે સવારે ઉઠાયું નથી તારાથી, તેમાં મોડું થયું છે. બરાબર? ના ના, 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 એવું એવું થોડું કઈ હોય. મારે મોઢું કીધું તારી ભાભીએ મને કીધું, એ જ્યારે રાત્રે ઊભી થઈ છે ને બાથરૂમ જવા માટે, ત્યારે તારા મોબાઈલમાં અવાજ ચાલુ હતો, પિક્ચર જોતો હોય એવું લાગતું હતું. અરે ભાભીના પેટમાં એક વાત ટકતી નથી ભાઈ. ક્યાંથી ટકે? ક્યાંથી ટકે? અને જો હા, હવે છે ને આજે ઓફિસમાં બહુ બધું વર્ક છે, એટલે મારે જલ્દી પહોંચવાનું છે. એટલે તું વાતુના વડા બંધ કર અને ફટાફટ નીકળીએ. નીકળવાનું જ હોય ને. આ તો મારે ખાલી મમ્મીના આશીર્વાદ લેવાના હતા, આ લઈ લીધા. હવે જો હાલ તો તમે જ મોઢું કરાવો છો મોટા ભાઈ. હું અહીં આવ્યો ન હોત ને તો અત્યારે અડધે પહોંચી ગયો હોત. પણ મારા આશીર્વાદ ઈ છે કે હવે તું સવારે વહેલું ઉઠવાનું રાખ, એ આશીર્વાદ છે મારા. વહેલું રહેવા દો ને. જ્યાં સુધી સુરત દાદા દેખાય ને ત્યાં સુધી આંખ ખુલતી નથી. એ તો 6 વાગે દેખાઈ જાય, તું ઊભો થઈને જોતો હોય તો. પણ મને ના દેખાય ને મારા બેડરૂમમાંથી એટલે. હા, ક્યાંથી દેખાય? આપણે બહાર એના માટે નીકળવું પડે ને તૈયાર થઈને. હા. સૂર્ય દાદાને નમસ્કાર કરવા આવો ને તો ખબર પડી ક્યાં પહોંચ્યા છે. સારું ભાઈ સારું, ભૂલ થઈ ગઈ મારી. બે હાથ જોડો. હવે હાલો ને ઓફિસ ભેગા થાવ ને. અને આમ જો મારી વાત સાંભળો, હું મસ્તી નહોતો કરતો. મારે હકીકતમાં એક મીટિંગમાં જવાનું છે, એક પ્રેઝન્ટેશન બતાવવાનું છે, એટલે તમે ઓફિસ ભેગા થાવ અને હું ત્યાં જઈ અને પછી આવું. બોલો, આને હજી એ કામ છે લે, આટલું મોડું કર્યું તોય છે. તો પછી મને રાત્રે કહી દેવાય ને તો હું જતો રહે, તારી રાહ નો જોત. અરે પણ હવે પણ હવે હું પણ હવે આજે થોડું વધારે સુવાઈ ગયું તો તમને કઈ વાંધો છે? મને કઈ વાંધો નથી. તો? પછી ત્યાં જવાબ દેવામાં પાછો બોલાવીશ. મોટા ભાઈ, મારા બોસ મને બહુ ખીજાય છે. તો ખીજાય જ ને, લેટ જાય તો. અરે એ તો મારી સ્વતન છે. આ જેટલી મારી બાયની ખીજાતી હોય એટલી તો એ ખીજાય છે. તો પણ ખીજાય જ ને, આપણે કામ જ એવા કરીએ છીએ. હે? અને તું ઓફિસમાં કેવા વિચારોમાં પડ્યો રહે છે? પહેલાની ફાઇલ ત્યાં લગાડી, પહેલાના ટેબલ ઉપરની ફાઇલ પહેલા પર અરે લગાડી. કામ કેટલું હોય છે, બધી ફાઇલો ભેગી કરું ને એમાં કન્ફ્યુઝ થઈ જાઉં છું કે કઈ ફાઇલ કરીએ, ક્યારે કરવાની હતી મારે. એ મને લાગે આ ન્યાય ઊંઘી જતો હશે હો, ફાઇલો આમથી આમ કરતા જોકા ખાઈ લેતો હશે. ના ભાઈ ના, મારું કામ કેવું એટલે તમને ખબર છે? ઊંઘવાનું હા એમ નથી મમ્મી. તો? આખી ઓફિસમાં જો ચોકસાઈ ભરું અને ચોખ્ખવટ ભરું કોઈ કામ કરતું હોય ને તો એ હું છું. એમ? હા, હા,
આપણે એક જ ઓફિસમાં કામ કરીએ છીએ એટલે બધું અહીંયા કહેવાની જરૂર નથી. હા, પણ તમારે હે ને બધી પોલ ખોલવી છે. બોલ નથી ખોલતો પણ છે ને તને કહું છું કામમાં છે ને ફરિયાદ આવે એવું કામ નહીં કરવું, નહીં તો બોસના વાલા લાગો. મને કેમ કઈ બોસ નથી કહેતા? તમે તો એના ખોળામાં બેહી ગયેલા જો. એટલે તારું કહેવાને હું એનો ચમચો છું એમ? એવું જ રાખો ને. બસ બસ હા, મોટા ભાઈની સામે એટલું બધું ન એટલે બોલાય. એવું નહીં, એટલે આમ કે એમના વાલા છે એમ. બોસ ભાઈને પૂછ્યા વગર તો પાણી ન પીવે. હા, તોય- એના માટે આપણે છે ને કામ એવું કરવું પડે. એવું કામ કરીએ ને તો બોસને વાલા લાગીએ. હવે મોઢું નથી થતું. હા હા, ચાલો મમ્મી અમે નીકળીએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. એ રામ. હે ભગવાન, એલા છે કોઈ ઘરમાં? હો બેટા, સાંભળશે નહીં પાછા. હો બેટા તો હાટો શું છે? સા એક કપ જોવે, બીજું શું જોવે મારે? એ તો અહીંયા આવ્યા ને એટલે ખબર પડી જ ગઈ. ઢેલાનો અવાજ મને આવ્યો, ખબર પડી ગઈ હતી મને કે હવે આવ્યા છે એટલે આવીને તરત નવો ઓર્ડર કરશે. બીજું કાંઈ? પહેલાનો અવાજ સંભળાવાનો, પણ હું અહીંયા બરાડા પાડતો હતો. કેટલી વાર બરાડા પાડ્યા તે સાંભળ્યો. ઇગ્નોર કરતી હતી. મને થયું કે એક બે વાર જવાબ ના આપું ને તો કદાચ બોલવાનું બંધ કરી દે, પણ આ ડોહા બાપા છે કે નહીં, એ જ્યાં સુધી પોતાની મનમાની પૂરી ન કરાવે ત્યાં સુધી થોડી બંધ રહી. પણ આ સા વસ્તુ જ એવી છે ને કે કીધા વગર હાલે જ નહીં. હા તો એક કામ કરો, તમને છે ને ચાખંડ તમારા મોઢામાં નાખી દો ને પછી ગેસ ઉપર બેસી જાવ એટલે વાત જ થાય પૂરી. યાર, તમારી પાસે એક સા માગું છું એમાં તો તમે આ કેટલું સંભળાવી ગયો છો એમ. હા તો સંભળાવે. એક તો અમારી માથે પડ્યા છો, અમારા પનારે પડ્યા છો, તમને સાચવવાના અને ઉપરથી તમે ઓર્ડર કરો એ અલગ. પણ તમે ક્યાં કોક છો, પરાયા છો? આ મારા ભાઈનો વસ્તાર છે ને એના વહુ છો તમે. મારા સસરા હોત ને તો તમને કદાચ એકવાર સાચવી એ લેત, પણ મારા કાકાજી સસરા છો, તમને સાચવીને મારે ક્યાં જવું છે? તમે કઈ મારા પરિવારમાં ન આવો. એ આ ઘરની વહુ બન્યું છું ને તો પછી વહુની ફરજ નિભાવો. હાહરા હોય કે પછી કાકાજી સસરા હોય, બધું એક જ કહેવાય. અને ઘરમાં ગઈઢું માણસ હોય ને એની એક જવાબદારી હોય છે કે ઘરમાં વહુ હોય ને ત્યાં સુધી આપણે ઘરમાં ન રહેવાય. આ મંદિરે જશે 15 મિનિટમાં પાછા આવી જશે ને પાછા આવીને ચા મગાવશે, પાણી મગાવશે. આ તમારા ટાટિયા વયા ગયા છે, કામ નથી કરતા. અરે સા નો પાયું હોય તો કાંઈ નહીં, ખોટું શું કામ બોલો છો? હું તો અહીં ઓટલે બેઠો જ, ઘરમાં થોડો આવું છું તમને નડવા. તો અહીંયા બેઠા બેઠા ઓર્ડર તો કરો જ છો ને, એવું તો નથી ને કે અહીંયા આવીને શાંતિથી બેઠા રહો છો. અત્યારે ચા મગાવી છે, ચા પૂરી થશે એટલે પછી એમ કહેશે કે જાઓ હવે પાણી લેતા આવો. પછી 15 મિનિટ થશે એટલે પાછું કાંઈક નવું કોકડું તમારું આવીને ઊભું રહી જશે. ભગવાને પેટ આપ્યું છે તો ખાવા પીવા તો જોવે જ ને. શરમ આવે તમને? શરમ? કોઈ માણસ એટલું કહે ને તો ત્યાં તો પગ ન મુકાય, પણ તમે તો હાવ નકટા છો, નકટા. તમને રોજ જેટલું ભાષણ કરીએ એટલું સંભળાવીએ ને તો પણ નકટાની જેમ અહીંયા ને અહીંયા જ રહો છો. ઘર મૂકીને જતું રહેવાય. પણ ક્યાં જાવ તમે બધા? મને તમારો નથી સમજતા, બાકી મેં તો તમને બધાને મારા જ સમજ્યા છે. હું ચા નથી બનાવવાની. ચા પીવું હોય ને તો જાતે રસોડામાં જાઓ ને બનાવી નાખો. અને હવેથી છે ને મને કઈ ઓર્ડર ના કરતા, હું કઈ કામ નહીં કરું તમારું. અરે રસોડામાં જાય ને તો તમારું બધું છે ને વેખન સુખન થઈ જાય. ખાંડ બગાડીને, ચા બગાડીને, દૂધ બગાડ્યું નહીં કરતા તમે. અત્યારે તો ચા બની ગઈ હોત. આ તમારો જીવ ઉકાળ્યો છે એટલી ચા ઉકાળી હોત ને તો મેં પી લીધી હોત. તોય ચા તો પીને જ રહેશે. એવું નહીં કે ચાલો મને એટલું કહે છે ને તો મારે ચા નથી પીવી એમ. પણ તમને બંધાણ ન હોય ને એટલે હો બેટા સાની તલબની ખબર ન હોય. 5 રૂપિયા હું આપી દઈશ. બહાર પીને આવતા હોય તો 5 રૂપિયાની ચા આવે છે. અરે પણ બહાર થોડી ચા પીવાય, ઘરે બબ્બે હોવું હોય ને. શું થયું છે દામિની? ચા પીવી જ ડોહાને. હા તો બનાવી દે ને. શું થઈ ગયું? તમે બનાવો, હું નહીં બનાવી દઉં. મને કાંઈ એવો શોખ નથી. તમારે સાચવવું હોય ને તો સાચવો, ચા પીવડાવો, નાસ્તો કરાવો, જે કરવું હોય ને કરો, પણ મને વચ્ચે ન લાવતા. અને આ છેલ્લી વાર છે, મને હવે કઈ કામ ના ચિંતા. દામિની સાંભળ ને. અરે હો બેટા એક ચા માગીને એ તો 7 જન્મનું સંભળાવી દીધું. તમને ખબર જ છે ને એનો સ્વભાવ કેવો છે. આ થોડી ચીડાયેલી જ રહે છે બધા પર. મને કહી દેવાય ને, હું બનાવી દેત ચા. અરે બેટા મેં તો કોઈનું નામ નહોતું લીધું, એમ કીધું હતું કે હો બેટા ત્યાં તો આ વાવાઝોડું આવશે, મને થોડી ખબર હતી. હા પણ હું પણ ઘરે નહોતી ને, હું બહાર ગઈ હતી. આ તો આવતાની વેત તમારા લોકોનો અવાજ સંભળાયો એટલે મને લાગ્યું
કે કાંઈક થતું લાગે છે. કંઈ ચિંતા નહીં કરો. તમારે જે પણ કંઈ કામ હોય ને મને સોંપી દેવાના. આ દામિનીનો સ્વભાવ થોડો છે ને આવો જ છે, પણ તમે એની ચિંતા નહીં કરો. સમય જશે ને એટલે સુધરી જશે. મને કે 5 રૂપિયા આપો, તમે બજારે જઈને ચા પી લો. ત્યાં ચા પીવા જાઓ તો ખોટું તમારા ઘરનું નામ બદનામ થાય ને કે. સાચી વાત છે તમારી. હા, તમે બેસો, હું બનાવી લાવું છું. હા હા, આ મોટા વહુ કેટલા સારા, અને આ વહુને કોણ જાણે કોની ગળહૂતી પાય હોય, રામ જાણે. મારો છોકરા ક્યાં ગયા બે ભાભી? હજી ક્યાં આવ્યા છે ઓફિસેથી? હમણાં આવશે હવે. હા, કામ સારું કરે હો બે ભાઈ હપીને. એ સારું જ ને, બેયને હપશે એટલે આપણે. હા, એ સારું લ્યો. અને વહુ હાર્યું છે બેય. હા, વહુની તો વાત જવા, જેમાં નાના વહુની તો વાત જ ન થાય. બહુ સારા બધા. અરે વહુ તો બે નાની કે મોટી બે હારી છે, સંસ્કારી છે, એટલે કાંઈ વાંધો નથી. લ્યો આવી ગયા જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી એ કૃષ્ણ. આવો આવો, લે આવી ગયા. હું 350 વાર કીધું ગાડી ધીમી હાંકવાની, ધીમી હાંક. મારે માર હાંકે. તે પણ ગાડી તો ફાસ હાકીને તમે ઉતરીને પાછા ફાસ આવ્યા. એ પણ ઉતાવળ જ એટલી ફાટી જાય એમ નહીં. પેલા મોડે સુધી ઓફિસમાં કામ કરે, પછી એમ કે હવે ઘેરે જલ્દીથી પોગવું પડશે, જલ્દીથી પોગવું પડશે. એટલે કહું છું કે મારી પાસે છે ને કાંઈ હવાઈ ચાહત નથી. એ ફાકા મારમાં કોણે કીધું ઘેરે ઉતાવળ છે? ક્યારે હાવ ખોટો. હાવ એક વાર મેં કાકા નથી કીધું એને કે આપણે ઘેરે વહેલા પોગવું. એટલે પણ લંકા લૂંટાઈ જાય છે. કીધું હોય ભલે ને કીધું, એમને ખબર જ હોય. વો તમને ફોન વહુ કરતા જ હોય. મને નહીં, આને કયો મારે ફોન જ ન આવે. મારે ફોન આવે બપોર જમી લીધું, આને કયો. મને તો કે કહેતા જ નહીં. મારા કઈ એવા ફોન નથી આવતા હો. મારી પત્નીની હું વાત કરું, બિચારી એવી ડાય છે, એવી ડાય છે કે વાત ન પૂછો એની. હકીકતમાં ખોટી રીતે મને કોઈ દી હેરાન નથી કર્યો એને. હા, તો હું ગાડી લઈ આવ્યો કા. ગાંધીની વાત નથી, હું તો મારી પત્નીના વખાણ કરું. તમે કરો તમારી પત્નીના વખાણ હોય તો. આ બેયનું આખો દી આમ જ હાલતું હોય, આખો દી નાના છોકરા જેમ કરતા હોય. સાગરની પત્ની તો એટલી ડાય છે, એટલી ડાય છે ને કે હવે હળંગ ડાયમાં નામ લખી દઈએ ને તોય હાલે. જોયું બરાબર કાકાએ પારખી લીધો તને. બરાબર હું પારખી લીધો. વખાણ કાકા કર્યા. કાંઈ વખાણ નથી કર્યા. હંધી ખબર પડે છે કે નાનો કિકલો ન છું. આવું કહી દેવાનું મારી વાઈને. તમને એટલી હાંચવે ને તોય તમે આવું કહી દો એને. હવે દીકરાઓ એ હસી મજાકની વાત હવે છોડો, અને તમે બે ભાઈઓ એ વાત કરો કે ધંધામાં કેમ તમારે હાલે છે? અરે ધંધામાં તો ક્યાં કઈ વાંધો છે. જેને મહેનત કરવી હોય ને એને ક્યાંય નડતું જ નથી, અને જેને મહેનત નથી કરવી ને એને બધાય નડે જ છે. એનો મતલબ તું ભાઈ સામે આંગળી સીંધે છો? હવે એની ક્યાં વાત આવી? અમે બે ભાઈઓ મહેનત કરીએ છીએ એટલે મળે છે. મારે કઈ વાંધો નથી. અમે બે હારે જ કામ કરી, ખાલી ડિપાર્ટમેન્ટ બે ના અલગ અલગ છે. એમાં તું તો બહુ વધારે કરતો હશે કા મોટા ભાઈ કરતા કા? એવું ક્યાં કીધું મેં કોઈ દી? ઈ કરે એટલું હું કરું, હું કરું એટલું ઈ કરે. ઓફિસે કઈ કામ જ ન હોય બા. એને ખાલી ફાઇલો ચેક કરવાની હોય ને ફાઇલો બધી સબમિટ કરવાની. બાકી આરામથી બેઠો તો હોય ઓ ઈ ફાઇલ ચેક કરવામાં એસી માં છે ને પરસેવો આવી જાય હો. ક્યાં કયું કોટેશન લગાડવાનું છે, ક્યાં કયો ટોટલ મારવાનો છે, આમને એમ નથી થતું. મને કઈ ઓલો મારું મોઢું જોઈને નથી દેહેડું મને. હા, ઈ તો ખબર છે ભાઈ. હવે હું ખાલી વાત કરું છું, તું હું મન ઉપર લઈ લે. હા ને તો હું કહી શકું ને. હું તો કરું છું, તને ખબર છે. હા, મોટા મોટા કામ કરવાથી કામ કર્યું એમ ના કહેવાય. પણ અહીંયા બેઠા છે કાકા હારે વાત કરીને 2 મિનિટ અહીં મંડાણા. તમે કયું ના વાટ જોતા હતા તમારી? પણ હું કામ હતું તમારે હેની વાત જોતા હતા? એટલી બધી ઉતાવળ હે ની તમને ફાટી ગઈ. અરે પણ છોકરા ટાણા ઘરે ન આવે તો વાટ તો જોવી જ પડે ને. દી જોવો હજી ક્યાં છે. પણ તમારો 6 વાગ્યાનો ટાઈમ છે છૂટવાનો, ને હવે દી હાથમાંની તૈયારી છે. હા, પણ એમાં એવું થોડું કામ હોય ને એટલે થોડું ઘણું અડધો કલાક આમ તેમ થાય. કારક પાસે શું છે કે અમે અડધો કલાક વહેલા આવ્યા હતા, કારક ઓવર ટાઈમ કરતા, એટલે અમારા મહિનામાં શું છે ને રજા બજાને આ કપાય નહીં, એટલે અમારે આયલા કર્યા ગાડી એમ. બીજું કઈ નહીં. તમે અહીં બેઠા બેઠા શું હવાણી કરતા? હા એમ અમે તો દેર ભોજાય એ જ વાત કરતા હતા. ટાણું થઈ ગયું, છોકરા કા ન આવ્યા? હા, એ વાતે સાચી. પણ હવે અમારે તો શું છે કે કામકાજ હોય વહેલા મોડું થયા કરે. હા, હું તમને શું કહેતો હતો? હા, રમેશ કાકા કહેતા હતા કે આ બધા ભાઈબંધો જાય છે હરિદ્વાર ની બાજુ. જવું છે? ના ભાઈ, તારી માને મોકલ, મારી કાંઈ ઈચ્છા નથી. આ ઘર કુકડા જેવા થઈ ગયા છે, ઘરમાં જ પેડા રહે. આ ઘરની બહાર જાઓ, તમારી ઉંમર છે, આ ઉંમરે માણસ છે ને એ 4 ધામની યાત્રા કરે, આ ધાર્મિક સ્થળોએ ફરવા જાય, ને તમે છો કે ઘરની બહાર નીકળવાની ખબર નથી પડતી. કાકા એમાં એવું છે ને, જો મહિલા સંઘ જાતો હોત ને તો હું મારી મમ્મીને મોકલે. પણ આ શું કહેવાય ને કે વાંઢા સંઘ, એટલે પુરુષ સંઘ, નિવૃત્ત લોકો હોય ને ઈ જાય છે. હા, એટલે વિધુર તમારે સંઘ, જાવું. વિધુર વિધુર, સંઘ. હા. મારી વાત તમે સાંભળો. હા જો જાત્રાએ હું જાઉં અને હાથ પગ ભાંગે હા તો ખર્ચો તમારે માથે પડે, અને તારી માં જાય અને કાંઈક છૂવું હોય તો ખર્ચો
કર્યો હોય તો લેખે જાય એમ. વાહ ભાઈ વાહ, એટલે અમારામાં વધારાની છે ને તમે અમારા વધારાના છો. એક વાત કહો તો તમે એવા વિચાર જ હું કામ કરવા કે જાત્રા જાવ ને તમને કંઈક થાય? તો હું વળી સારા વિચાર કરો ને, માણા જેવા વિચાર કરે ને એવું જ એની હારે થાય. કાકા એક વાત જણાવો તો. આને કદાચ વાત સમજમાં નહીં આવી પણ મને સમજમાં આવી. આ તમે એમ કીધું કે તારા બાને કાંઈક થયું હોય તો ખર્ચો લેખે જાય અને તમને કાંઈક થયું હોય તો ખર્ચો લેખે ન જાય એટલે હું તમે અમારા પારકા છો? બેટા હું તમને એવું નથી કહેવા માંગતો પણ હોવું એવું વિચારે એમ હું કહેવા માંગુ છું. તમારે તો કાંઈ વહુ સામું જોવાનું છે કે છોકરાઓ સામું? જુઓ તમારે છે ને આ તમારા બે દીકરા છે ને એની સામે વિચારો અને અમે છે ને તમને કાકા નથમાં તમારા બાપ ઠેકાને માનીએ છીએ. હા એટલે જેટલો અમારે માની ફરજ આવે છે ને અમારે એની સેવા કરવાની એટલી જ તમારી ફરજ જ છે કે અમે તમારી સેવા કરીએ. હા બેટા આ તો શું છે કે હું તમને છે ને ખોટા ખર્ચા કરાવવા નથી માંગતો ને એટલે મેં વાત કરી. બહુ રાયડું નાખે કોણ રાયડું નાખે? ના એવું જ લાગે છે. તો જા. તો ઘરમાં તો એ જ છે ને કે બકરી થોડી બાંધી છે. જા ભાભી એ છે હો, વાતો કરે મારી બાઈને બિચારા હેરાન કરતી હોય. જીભ જ નથી કા? તો તો હું લે. એ હવે બીજી બાઈની રાડ આવે એ કરતા પ્રેમથી રજા લઈ લે. જા. હા એ બધી અમારે આવે નહીં પણ હા પણ એ આખી સડવું એ કરતા જા ભાઈ. જોયું બે છોકરા કેટલા પ્રેમાળ છે. આમ એ આવે ને કલાક આપણે હારી બેહે ને તો કલાક કેમ વહી જાય ને કઈ ખબર ન પડે. દીનો થાક ઉતરી જાય. શું છે નહીં જમવાનું બની ગયું. આજે બહુ ભૂખ લાગી છે. આજે જલ્દી જમીને ફટાફટ સુઈ જવાનું છે આપણે. પણ આ તમે શું કરી રહ્યા છો? સાગરભાઈ હમણાં જ અંદર ગયા. એ તો એની રૂમમાં ગયો ને પણ તું શું કામ પણ તેલી પર ડરે છે? લાયસન્સ છે દામિની પણ છે અંદર. પણ એની રૂમમાં છે મને ખબર છે. અવાજ આવ્યો એને સાથ પાડ્યો ને એટલે પણ સાચું કહું ને આજે આખો દિવસ તારી જ યાદ આવતી હતી મને કારણ કે તું છે ને હે આખો દિવસ મને એવું વિચાર કર્યો કે હું આખો દિવસ તારી સાથે ડાન્સ કરું. આ હનીમૂનની વાત થઈ ને પછી મને છે ને તારી જ નકરી યાદ આવતી હતી. શું કહું આખો દિવસ શું છે? જ્યારે ઘરમાં આવો એટલે રોમેન્ટિક થઈ જાઓ. બીજું કંઈ દેખાય જ કે નથી દેખાતું? અરે મારી વાઈફ છે તું તારી સાથે રોમાન્સ નહીં કરું તો બાજુમાં જઈશ તો પછી તું ફોન ચેક કરીશ અને ફોન ચેક કરીશ તો પછી તું કોઈ છોકરીનો ફોટો જોઈશ તો મને પર બ્લેમ કરીશ મારા પર આરોપ લગાડીશ. એના કરતાં હું બસ. તારી સાથે જ રોમાન્સ કરું તો બીજું મારે શું જોઈએ? હા પણ ક્યાં કઈ જગ્યાએ આપણે ઊભા છે એ તો જો. બા બાપુજી પણ બહાર છે, કદાચ હમણાં આવશે. ગાર્ડનમાં બેઠા છે. હું જોઈને મળીને આવ્યો અને એને જ મને અહીંયા મોકલ્યો છે. પણ એટલે જમવા. હા જમવા તો ઠીક. બેસ તું. સાચું કહું ને આજે મને તારી બહુ જ યાદ આવતી હતી. ખબર નહીં શું કામ આ સવારમાં હનીમૂનની વાત કરી એટલે યાદ આવતી હશે. હા તમને આખો દિવસ હનીમૂન બહાર ફરવા જવાનું એ બધું જ દેખાય, એ બધું જ યાદ આવે. આ ઘરમાં શું થઈ રહ્યું છે ને એ તમારે નથી જોવું. શું થયું ઘરમાં? જો આજે દામિની અને કાકાજીનો ઝઘડો ચાલતો હોય ને એવું લાગ્યું મને. એટલે કાકાજી કાંઈ વઢ્યા નથી પણ દામિની બહુ ઊંચા અવાજે વાત કરતી હતી અને કાકા સાથે? હા અને મનમાં જેમ આવે ને એમ બોલતી હતી. એ તો હું બહાર ગઈ હતી અને આવી ગઈ તો એ લોકોની વાત સાંભળી લીધી. એટલે પણ શા કારણે દામિની કાકા સાથે ઝઘડો કરે? કંઈક તો બન્યું હશે ને એવું. કાકાને ચા પીવી હતી અને આવીને કહ્યું હશે કે મારા માટે ચા બનાવો અને એ વાતને લઈને દામિનીએ કાકા સાથે બહુ મગજમારી કરી. અરે યાર એવું થોડી ચાલે. ઘરના વડીલ છે એ ચા બનાવવાનું વહુવારુંને ન કહે તો કોને કહે? અમને કહેવાના છે કંઈ? સાચી વાત છે. મેં પણ સમજાવવાની કોશિશ કરી પણ એ તો મારી વાત સાંભળ્યા વગર જ ત્યાંથી જતી રહી. કાકાજીને કહેતી હતી કે તમે ફ્રી છો, હાવ કામ ધંધા વગરના અહીંયા બેસી રહો છો આખો દિવસ ઘરમાં ને ઘરમાં, અમને લોકોને હેરાન કરો છો. એના કરતાં એમ કે તમે કશે જતા કેમ નથી રહેતા. હવે આ તો મેં બધું સાંભળ્યું પણ એને કાંઈ વાત નથી કરી શકી. કાકાને દામિની આવું બધું કહી દીધું? મારે સાગરને વાત કરવી પડશે કે એને સમજાવી દે. અને જો એવું હોય ને તો તારે છે ને કાકાને કહી દેવાનું કે છે ને એને કંઈ જોતું હોય ને તો તારી પાસે માગે, એની પાસે ના માગે. નાના મોટાની મર્યાદા રાખવીને જેમ તેમ બોલવાનું. કાકાએ આપણા માટે કેટલું કર્યું છે ને એ દામિનીને ખબર ના હોય. એ તો હું જાણું જ છું કે નાની છે અને હમણાં આવી છે આ ઘરમાં એટલે એને બધી પરિસ્થિતિનો ખ્યાલ ન હોય. પણ મેં કાકાજીને તો સમજાવી દીધા છે કે કંઈ પણ કામ હોય મને જ કહેવાનું, એને ના કહેવાનું. જો કાકાને સમજાવવાની જરૂર પણ નથી.
અત્યારે અમે બંને ભાઈઓ આવ્યા ને તો કાકાએ જરા પણ અમને અણસાર નથી આવવા દીધો કે એની સાથે આવું થયું. અમારી સાથે હસતા હસતા વાત કરી અને અમને બધું પૂછ્યું કામકાજ કેવું ચાલે છે બધું. એ વડીલ છે એટલે એ બધું સમજતા જ હોય. ખબર નહીં અત્યારને યંગ જનરેશનને શું થઈ ગયું છે. વડીલોની માન મર્યાદા રાખવાની ને જેમ તેમ બોલી નાખવું. હા દામિનીએ ખોટું કર્યું છે. કાકા સાથે ઊંચા અવાજે વાત કરીને એને બહુ મોટી ભૂલ કરી છે. હું પણ એ જ વિચારું છું કે આજ સુધી તમે કે સાગરભાઈએ કોઈએ કાકાજી સામે આ રીતે વાત નથી કરી. અને દામિની આજકાલની આવીને કાકાજીને આટલું બધું સંભળાવી જાય એ તો નો જ ચાલે ને. કહેતી હતી કે તમારે મંદિર મારીએ બેસી રહેવાનું, સવારે જાઓ ને તો સાંજે પાછા આવવાનું. ઘરમાં તમારું શું કામ હોય કે તમે ઘરે આવીને બેસી જાઓ છો? હવે કાકાજીને કેવું ખોટું લાગ્યું હશે. ખોટું તો લાગે જ ને. અને એને કહી આ ઘર છે ને તમે તમારા બાપના ઘરથી કરિયાવરમાં નથી લાવીએ તે આવા શબ્દોનો ઉપયોગ કરો છો. ઘરના વડીલ છે, ઘરમાં ન રહે તો ક્યાં જાય? પણ હા, આવું કેમ કરતી હશે? મને એ નથી સમજાતું. એનો સ્વભાવ કેમ આવો છે? જ્યારે કોઈ પણ કાંઈ પણ વસ્તુ કહે ને તો ચીડિયાતી જ હોય, આમ બધા સાથે ઝઘડા જ કરવા માંગતી હોય. કંઈ નહીં, હું સાગરને કહી દઈશ, એ એને સમજાવી દે. જો બીજી વાર કાકા સામે બોલ છે ને તો પછી હું ચલાવી નહીં લઉં. કાકા છે ને આ ઘરના મોભ છે. કાકાના ઘણા ઉપકારો છે આપણી ઉપર અને એનો હાથ મોં દુભાવીએ ને એવું કામ ક્યારે ચલાવી નહીં લઉં. ઠીક છે, ચલો હું તમને જમવાનું આપી દઉં. હા ચાલ. હા મમ્મી, ના ના, એમ તો બધા હેરાન કરે છે પણ તમને તો ખબર છે આ તમે જેટલું શીખવાડ્યું ને એટલું તો મને ખબર છે કે શું કરવું ને શું નહીં. હા 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 હવે ઓ બેટા હા હા તો કહેતા હોય તો હું કાલે આવી જાઉં ને, હે ને? અરે મારી अब વાત તો અત્યારે તો ઠીક. હા હા કાલે જવું તમારે તો 2 દિવસ પછી જવાનું છે તો મને અત્યારે શું કામ બોલાવો છો? ઓ બેટા ખાવાનું હા ખાવાનું મમ્મી હું ફોન કરું હો તમને. શું છે ખાવાનું ખાવાનું મંડી પડે? દેખાતું નથી કે હું ફોનમાં વાત કરું છું? અરે ઓ બેટા મેં ખાવાનું માંગ્યું એમાં તમે શું એટલા બધા ઉશ્કેરાવશો? તો શું કરું? અહીંયા આવીને મને ડિસ્ટર્બ કરતા હતા. હું મારા મમ્મી સાથે વાત કરતી હતી અને ત્યાં ખાવ ખાવ કરવા બેસી ગયા હતા. આ ભૂખ સિવાય બીજું કઈ આવડે છે કે નહીં? ભૂખની બારસ. અરે પણ ટાણે ખાવાનું આપી દેતા હો તો અરે તો રસોડામાં જઈને લઈ લેવાય ને. અહીંયા શું મને કેવા આવી ગયા? ભૂખની બારસ, આખો દિવસ ખાવ ખાવ કરો છો. અરે પણ ખાવાનું માંગ્યું એમાં દામિની શું થયું? ખાવાનું માંગ્યું છે ને ત્યારે એવી રીતે એક દિવસ મારો જીવય માંગી લેશો. શાંતિ થશે ને તમને બધાને? હું મરી જાઉં તો તમને બધાને શાંતિ ને? અરે દામિની કેમ આવું બોલે છે? અને તું કોની સામે બોલે છે એ તો વિચાર. આવી ગયા? તમારી જ કમી હતી. ખબર જ હતી કે ઘરમાં હું કંઈક બોલવાનું ચાલુ કરીશ ને એટલે આવી જ જશે તરત સારા થવા માટે. આ તમે સારા થવાના નાટક કરો છો, મને બધી ખબર પડે છે. છો હું કોઈ નાટક નથી કરતી, પણ મને ખબર છે કે આપણાથી વડીલ હોય ને એની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. આ તને કેમ નથી સમજાતી ને એ વાતની મને નથી ખબર પડતી. મને આવું જ બોલતા આવડે છે ને એટલે મને તમારી જેમ ઢોંગ કરતા નથી આવડતું. હું કઈ તમારા જેવી નથી કે આખો દિવસ બધાના વેતરા કર્યા કરું. નોકરાણી બનાવીને રાખી દીધી છે. આ તમને નોકરાણી જેવું ગમતું હશે રહેવું, મને નથી ગમતું. અરે પણ આ તો ઘરના કામ કહેવાય અને આપણા વડીલની સેવા ચાકરી કરવી એ તો આપણો ધર્મ કહેવાય. જોયું? સાંભળ્યું? તમારા લીધે છે ને આજે ઘરમાં ઝઘડા થાય છે. બસ હવે બહુ થયું. મારે છે ને હવે આ ઘરમાં રહેવું જ નથી. ના હો બેટા, મારા લીધે તમે ઘર છોડવાનો નિર્ણય નહીં લો. હું જ આ ઘર મેલીને જતો રહું છું બસ. નીકળો વહેલી તકે. અરે કેમ આવું બોલે છે? અને કાકા તમારે અહીંયાથી કશે નથી જવાનું. દામિની તારે પણ નથી જવાનું. આપણે છે ને આવી રીતે લડી ઝઘડીને શું કામ રહેવું જોઈએ? શાંતિથી રહેવા દો છો. એક ટકનો રોટલો શાંતિથી ખાવા નથી દેતા અને પાછા લડવાની વાતો કરો છો. અરે પણ તને કોણ કાંઈ કહે છે? કાકા મેં તમને કહ્યું હતું ને કે તમારે કંઈ પણ કામ હોય તો મને કહેવાનું, દામિનીને નહીં કહેવાનું. અરે તમને નહોતા ભેળ્યા એટલે હું નાના હો પાસે આવ્યો. મૂળે મને હેરાન કેવી રીતે કરવી ને એ વિચારતા હોય છે કે ક્યારે કેવી રીતે એને જઈને હેરાન કરાય જેથી કરીને એ આ ઘરમાંથી જાય. તમને નડું છું તો મને સીધી રીતે કહી દો, કારણ કે એમે મારી માથે તો તમે પડ્યા જ છો. હું તમને નડું છું ને એટલે આ ઘર મૂકીને આજે જ વયો જાવ બસ. હું તો કહું છું વહેલી તકે નીકળી જાઓ ને તો મારે શાંતિ થાય. સારું હો બેટા, હું જાઉં. નહીં કાકા, તમે આ કેવી વાત કરો છો? તમારું છે કોણ? નાટક કરે છે આ ડોશો. એને કશેય નથી જવું, કારણ કે જેને જવું હોય ને એ કઈ ને આવી રીતે રોદના ન રોવે, સીધી રીતે વયા જાય. અરે પણ તને તો ખબર છે ને કે એમનું આપણા સિવાય કોઈ છે નહીં, તો એ ક્યાં જશે અને શું કરશે?
હવે એ મારે વિચારવું ને કે ક્યાં જશે. એટલા બધા વૃદ્ધાશ્રમ છે, ગમે ત્યાં જતું રહેવાય ને. અરે મારા લીધે તે સાગરનું ઘર ભાંગ્યું છે બેટા, મને જવા દો ને. હવે કેવી વાત કરો છો? અમે તમારા પોતાના જીવતા છીએ, તમારી સાથે છીએ, અને તમે વૃદ્ધાશ્રમમાં ને કશે ક્યાં જવાની વાત કરો છો? તમારે કશે નથી જવાનું. હું છે ને રાજ સાથે વાત કરીશ કે આવી મગજમારી ઘરમાં ચાલે છે. એમ એટલે મોટા ભાઈને જઈને કહેશો કે આ જો તમારા નાના ભાઈની વહુ ઘરમાં ઝઘડા કરે છે, બધું મારા વિશે કહેશો અને એમને ચડાવશો એમ ને? હા, તો હું કઈ મોટા ભાઈથી બીતી નથી હો. આ મોટા ભાઈને કામ શું છે? આખો દિવસ સોફા પર પડ્યા રહે છે, કાંઈ નહીં તો આખો દિવસ ફોન લઈને બેઠા હોય. હું જાઉં છું, મારા લીધે ઝઘડા બંધ કરો બસ. કાકા જો દામિની, મારે કોઈ ઝઘડા નથી કરવા. સલાહ શિખામણ નથી જોતી મારે. સલાહ શિખામણ બધી તમારી પાસે રાખો. તમને તમારી માએ જેટલું શીખ્યું હોય ને એટલું તમારી પાસે જ્ઞાન રાખો. મને મારી માએ બધું શીખવ્યું છે કે ક્યારે શું બોલવું ને ક્યારે શું ન બોલવું. અને હવે મેં નક્કી કરી લીધું છે કે આ ઘરમાં હું નહીં રહું. અને જો તમે મારી વાત નહીં માનો ને તો હું છૂટાછેડા આપીને જતી રહીશ. હવે પણ એવું કંઈ કરવાની જરૂર નથી દામિની. સાગર આવી ગયો તો? હા તારું જ કામ હતું મારે. લે તો બોલો ને કાકા, શું કામ છે વળી મારું તમારે? એક ખુશીના સમાચાર છે. ખુશીના? હમ કેમ, શું થયું એવું તો કે તમારી પાસે વળી ખુશીના સમાચાર છે? અરે આ મારા ભાઈબંધો બધા મારી એડીના છે ને, એ જાત્રાએ જાય છે. તો મેં કીધું તને કહું ટિકિટ કરાવી નાખે. વાહ ભાઈ વાહ. આ તમને મેં અને રાજભાઈ સામેથી જાત્રાએ જવાનું કીધું હતું ત્યારે તો તમે ના પાડી દીધી કે દીકરા મારે છે ને જાત્રા બાત્રાએ નથી જવું. ન્યાય કે મોટા મોટા ડુંગર હોય, ચડવા પડવામાં પડાણું તો એક કરતાં બીજી થશે. અને અત્યારે તમે સામેથી મને કહો છો. અને દીકરા એ વખતે અંદર નહીં હોય. વાહ, એટલે આમાં અંજળ થવું એ જરૂરી હોય એમ? એ તો ખરું જ ને. કે પછી ભાઈબંધ જાય છે એટલે જવું છે? એ બધું ભેગું સમજ ને. ને આમ તો કેટલા દિવસથી ઘરની બહાર નીકળ્યો નથી, તો ભગવાનના દર્શન થાય ને પગ છૂટો થાય. મને કેમ ડાળમાં કંઈક કાળું લાગે છે? કેમ એવું પૂછે છો? જે વ્યક્તિને ઘરની બહાર જવું બહુ પસંદ નથી એ વ્યક્તિ અચાનક ઘરની બહાર જવાની વાતો કરે છે એટલે આમ કંઈક મને અજુગતું લાગે જ કાકા. અરે દીકરા, દામિની વોવે જ કીધું છે ઘરની. શું 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 બોલ્યા? અરે બેટા, દામિની વોવે જ કીધું છે કે કાકા તમે ઘણા સમયથી ઘરમાં ને ઘરમાં છો ને, તો આ જાતિ જિંદગીએ ભગવાનના દર્શન કરી આવો તો મને એની વાત ગમી. ઓકે, મતલબ તમે તમારા દીકરાની વાતો ન માનો પણ તમારા દીકરાની વહુની વાત એક કાંઈ માની જાઓ. ખરા મતલબ એ જો કાકા તમે. અરે એવું નથી દીકરા. દીકરાની વાત ન માનીએ ને તો દીકરા ખોટું ન લગાડે, અને વહુની વાત ન માનીએ ને તો વહુને ખોટું લાગી જાય. ખોટું કાંઈ નહીં, તમારે જાત્રાએ જવું જ છે, તમે મન બનાવી જ લીધું છે તમારા મિત્ર મંડળની સાથે, તો જાઓ, હું તમારી ટિકિટ બુક કરાવી દઈશ. એટલે આજે જ જવું છે, ફોન કરીને બુક કરાવી દે. અરે પણ એટલી બધી ઉતાવળ કેમ નહીં? અને તમે આજે હજી મને વાત કરો છો ને આજે નીકળી જવું છે? ગમે એ સંઘ જાત્રાએ જતો હોય ને એની તૈયારી 1-1.5 મહિના પહેલાથી થતી હોય છે. આમ અચાનક કોઈ આવી રીતે તૈયારી ના કરે કાકા. અરે બેટા, જ્યારથી સારો વિચાર આવ્યો છે તો ધર્મના કામમાં હું કામ ઢીલ તો રાખી? તમને અત્યારે સારો વિચાર આવ્યો, પણ આ તમારા જે ગ્રુપના લોકો છે, તમારા જે મિત્રો છે, એ બધાને કઈ તમારી જેમ આજે જ વિચાર નહીં આવ્યો હોય, એને તો ઘણા ટાઈમ પહેલાનો આવ્યો હશે ને. એ લોકોની તો કેટલાય દિવસ પહેલાંની તૈયારી છે, એ મને કહેતા જ હતા. પણ મેં કીધું ભાઈ મારે નથી આવવું. તો પછી આજ હોવે કીધું ને એટલે મને એમ થયું કે બધા કહેશે તો જઈ આવું. એટલે તું કેમ આમ જોવે છો? નથી જવા દેવો મને? ના ભાઈ ના, હું શું કામ ના પાડું? જે કામ અમે કરવા માંગતા હતા એ તમે જાતે કરવા તૈયાર થયા છો તો અમે માં શું કામ પાડીએ? સારું, તો તું છે ને હું મારો ઠેલો તૈયાર કરું અને તું તારી રીતે છે ને ફોન કરીને બુક કરાવી દે ટિકિટ. સારું, તમે આરામ કરો, હું તમે તારી શાંતિથી ટિકિટ બુક કરાવું. આરામ નથી કરવો, હું મારો ઠેલો તૈયાર કરું. હા તે કાંઈ વાંધો નહીં, ઠેલો પેક કરો. પણ હું શું કહું, આ તમે જાત્રાએ તો જાઓ છો, પણ કેટલા દિવસની જાત્રાનું નક્કી કર્યું છે? 15 દિવસ, 25 દિવસ, 35 દિવસ, 1.5 મહિનો, 2 મહિના? અરે બેટા, જે માણસ જાત્રામાં જાય ને એનું કાંઈ નક્કી ન હોય. એ અહીંથી બીજે જવાનું હોય, ત્યાંથી ત્રીજે જવાનું હોય. બસ હા કાકા, આ કંઈક વધારે પડતું જ થાય છે. ગમે તે જાત્રામાં સંઘ નીકળે ને એ લોકો
તારીખ વાર બધું નક્કી કરીને જ નીકળે કે કેટલા દિવસની જાત્રા છે, કેટલા દિવસ જવાનું છે, કેટલા દિવસે આવવાનું છે, બધું નક્કી જ હોય. અને તમે કહો છો કે જવાનું નક્કી છે, આવવાનું નક્કી નથી. આ બધું ચાલે છે શું તમારી મનમાં? જો એ બસનું નક્કી હશે આવવાનું, બરોબર, પણ એ એટલી જાત્રા થાય ને પછી બાકીની જાત્રા રહે ને એ હું એકલો કરવાનો છું. એમ ન હોય કંઈ. એટલે પછી વારા ઘણી થોડો આવો મોકો મળે. સારું, જાઓ તમે ઠેલો પેક કરો. હા. મને કેમ એવું લાગી રહ્યું છે કે કાંઈક તો કાકાને તકલીફ છે. જે માણસ જાત્રાનું નામ સાંભળીને ચોખ્ખી ના પાડી દેતો હતો એ વ્યક્તિ આમ અચાનક જાત્રા જવા માટે કેમ તૈયાર થઈ ગયા? ક્યાં ખોવાઈ ગઈ? હે? આવી ગયા તમે? હા, જોયું ઘરમાં તું ક્યાંય નહોતી. મેં કીધું ક્યાં ખોવાઈ ગઈ? કેમ અત્યારે બેડરૂમમાં શું કરે છે? શું થયું? કાંઈ નહીં. સમજ નથી પડતી કે આ ઘરમાં શું થવા જઈ રહ્યું છે. વળી પાછું શું થયું મને કહીશ? મને સમજાતું નથી કે આ ઘરમાં શાંતિ કેમ નથી બની રહેતી. કંઈક ને કંઈક તકલીફમાં હોય જ તે, કંઈક ને કંઈક વિચારોમાં હોય. અત્યાર સુધી તો શાંતિ જ હતી, પણ આ દામિની આવી છે ને ત્યારથી આ ઘરની શાંતિ ભંગ થઈ ગઈ છે. એની જ વાત કરું છું. વળી પાછું દામિનીએ કાંઈ કર્યું? દામિનીએ આજે ફરી કાકાનું અપમાન કર્યું અને ખૂબ જ ગમે તેમ બોલતી હતી. અરે શું માંડ્યું છે છોકરીએ, કાંઈ ખબર પડતી નથી. એક વાતમાં એને સમજ નથી આવતી. હું પણ એ જ કહેવા માંગુ છું કે એને કાકા ક્યાં નડે છે. કાંઈ બોલતા નથી બિચારા, કાંઈ તકલીફ નથી આપતા. હા, ઘરડા થઈ ગયા છે એટલે થોડું પોતાનું કામ સોંપે. હવે એમાં તો શું થઈ ગયું? અને મેં કાકાને પણ કહ્યું છે કે તમારે કામ સોંપવું હોય ને તો ફક્ત મને જ કહેવાનું, દામિનીને ન કહેવાનું. પણ હું ઘરમાં દેખાઉં નહીં અને આમ તેમ હોઉં એટલે કાકા એને પણ પોતાની વહુ માનીને કહી દે છે. અરે ઘરના સભ્ય છે તો ઘરની વહુવારોને જ કહેવાના છે ને, તું હોય કે દામિની હોય. અને આવું ક્યાં સુધી ચાલે? આજે તને કે ક્યારે તારે બહાર જવાનું થાય કે નહીં, તો આવી રીતે થોડું ચાલવાનું છે. દામિનીને સમજવું જોઈએ ને કે એ ઘરના વડીલ છે, આ ઘરના મોપ છે, એનું અપમાન ના કરવાનું હોય. એ જ તો વાત છે. એ આ વાત સમજતી જ નથી. એને ઘણીવાર મેં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ મને પણ ગમે તેમ બોલી દે છે. હે ભગવાન, આનું શું કરવું ને કાંઈ સમજાતું નથી. ક્યારેકમાં જો હું બોલી જઈશ ને તો એને ખોટું લાગી જશે. જો મેં તો કાકાને કહ્યું કે તમે શાંતિ રાખો અને ચિંતા નહીં કરો, અમે લોકો છીએ. પણ હવે કાકાએ પણ કહી દીધું છે કે હું જ મારો રસ્તો કરી લઈશ. મારો રસ્તો કરી લેશે એટલે? કાકાએ ઘર છોડીને જવાની વાત કરી? હા, એટલે કે કાકા એવું જ કહેતા હતા કે જો આ ઘરમાં બધાને મારાથી તકલીફ હોય ને તો હું જતો રહીશ. અને મેં કહ્યું કે અમને કોઈને કોઈ તકલીફ નથી. આ ફક્ત દામિનીનો સ્વભાવ એવો છે તો તમે એની સાથે મગજમારીમાં નહીં ઉતરો. પણ કાકા, મને લાગે છે કે પાણી માથા પર જઈ રહ્યું છે. હવે કંઈક પગલાં લેવામાં નહીં આવે ને તો પછી છે ને આ વાત હવે બહુ આગળ વધી જશે. શું કરી લેવાના હતા આપણે? મેં કહ્યું દામિનીને કે હું રાજને વાત કરીશ કે તું કાકા સાથે આવું વર્તન કરે છે. તો એણે મારી સાથે પણ મગજમારી કરી અને કહેવા લાગી કે જો તમે આવું બધું કરશો ને તો હું છૂટાછેડા લઈ લઈશ. છૂટાછેડા લઈ લઈશ? હા, એટલે કે હું ઘર મૂકીને જતી રહીશ. એટલે ધમકી આપી રહી છે કે આપણે આ વાત બહાર લાવશું તો એ સાગર સાથે છૂટાછેડા લઈને એના પિયર જતી રહેશે. એ જ તો છે. હું તમને એટલે જ સમજાવું છું કે આપણે કાકાને કંઈ સમજાવીને ક્યાં તો પછી કાકાને કશે બીજે ઘર અપાવીને એવું કંઈક અરે કરીએ. કેવી વાત કરે છે તું! તો જાણે છે ને કે કાકાએ આપણા માટે શું કર્યું છે. મેં બધી વાતો તને જણાવી છે. મને બધી ખબર છે, પણ આવી રીતે જો સાગરભાઈ અને દામિનીના સંબંધ બગડશે તો કઈ રીતે ચાલશે? કાં તો પછી આપણે એ લોકોને નોખા થવાનું કહી દઈએ. કઈ વાંધો નહીં,
તું ચિંતા ના કર, હું અત્યારે જ સાગર સાથે વાત કરું છું આ બાબત, અને વાત કરવી જરૂરી પણ છે. આવું હમણાં. મોટા ભાઈ, હું તારી પાસે જ આવતો હતો. અને હું તમારી પાસે. તારે મારું શું કામ હતું? તમારી સાથે છે ને એક અગત્યની વાત કરવી છે. તારી વાત તું પછી કરજે, પહેલાં હું છે ને મારી વાત કરી દઉં. અરે છોડો તમારી વાતને. મારી પાસે જે વાત છે ને એ મહત્વની વાત પણ છે અને આપણા ઘરને લગતી પણ વાત છે. અને મારી વાત તારી વાત કરતાં વધારે મહત્ત્વની છે, કારણ કે કોઈના કરેલા ઉપકારો છે ને એનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે આપણી પાસે. એટલે છે ને પહેલાં મારી વાત સાંભળી લે. બોલો. આ તું દામિનીને સમજાવ પ્લીઝ. એણે આજે કાકાનું હળહળતું અપમાન કર્યું છે અને ન કહેવાના શબ્દો કીધા છે. અત્યાર સુધી તો થોડુંક છોકર મતમાં કાઢી નાખ્યું, પણ આજ તો કાકાના દિલ ઉપર લાગ્યું હોય ને એવું લાગ્યું છે. તારી ભાભીએ મને કીધું કે આજ કાકા એવું બોલી ગયા ને કે ક્યારેય કાકા આવું ન બોલી શકે. કાકાએ એવું કીધું છે કે જો તમને આ ઘરમાં હું રહેતો હોય વાંધો હોય ને તો હું મારો રસ્તો કરી લઈશ. એનો મતલબ એવો થયો કે કાકા ઘર છોડીને બીજે જવાની વાત કરે છે. અચ્છા, સમજાઈ ગઈ. હવે મને આખી રમત સમજાઈ ગઈ. મારા મનમાં બધું ક્લિયર હતું, પણ ખાલી એક સવાલનો જવાબ જોતો હતો. એ જવાબ તમે આપી દીધો. એટલે તું શું કહેવા માંગે છે? આજે કાકા થોડી વાર પહેલાં મને મળ્યા હતા. હા, એ મને શું કહેતા હતા ખબર છે? શું? એ મને કહેતા હતા કે દીકરા મારે જાત્રાએ જવું છે. મારા મિત્રો બધા જાત્રાએ જાય છે ને એટલે મારે એનું ભેગું જાત્રા કરવી છે. જે વ્યક્તિ આપણે સામેથી કહેવા છતાંય જાત્રાએ જવાની ના પાડતી હતી એ વ્યક્તિ અચાનકથી જાત્રા માટે કેમ નહીં તૈયાર થઈ ગઈ? અચ્છા, એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે દામિની હોય કાકાને કહ્યું અને કાકા હા. ખોટે ખોટું જાત્રાનું બહાનું કરીને આ ઘરથી દૂર જવા માંગે છે. સાગર, સાચું કહું ને તો આ બહુ ખોટું થઈ રહ્યું છે. અરે ખોટી જ વાત છે ને. કાકાએ આપણા માટે આટલું કર્યું અને હવે આપણા ખાતર એક ઘર છોડીને જાય એવું ક્યારેય નહીં બનવાતું. આ દામિનીને હું જેટલી સીધી સમજતો હતો ને એટલી સીધી છે નહીં. અત્યાર સુધી નાદાન અને ભોળી સમજતો હતો. પણ એને આવું કરવાની જરૂર જ શું છે? આ ઘરમાં શાંતિથી રહી તો કાકા ક્યાં એને માથે બોજ બનીને પડ્યા છે. ઘણી વાર છે ને ઘણી વાર અમુક લોકોને પોતાની હેસિયત કરતાં વધારે જોતું હોય છે અને આ વધારે જોવાની અને વધારે જોતાની લાઈમાં ને લાઈમાં એ વ્યક્તિ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. હા, દામિનીનું પણ આવું જ કંઈક મને લાગે છે. જો આ વાતનો દીવડો જેમ બને એમ જલ્દી લાવવો પડશે, અને જો નહીં લાવીએ ને તો છે ને આખી ભાજી બગડી જશે. જલ્દી નહીં, આજે ને આજે આ વાતનો નિવેડો આવશે અને એવો નિવેડો આવશે કે આજ પછી કાકાને આ ઘરમાં કોઈ હેરાન નહીં કરે. જો મને ખબર છે કે તારો મગજ ગરમ છે, પણ જે પણ વાત કરે ને શાંતિથી કરજે. હાથાપાય ઉપર ઉતરવાની કોઈ જરૂર અરે નથી. શાંતિથી વાત કરવાનો સમય જતો રહ્યો. જે વ્યક્તિને શાંતિની ભાષા સમજમાં ન આવતી હોય ને એની સાથે બહુ શાંતિથી વાત પણ ના કરવી જોઈએ. ઘણી વાર આપણે શાંતિ દેખાડીએ અને સામેવાળા વ્યક્તિને એવું લાગે કે આપણે કમજોર છીએ. અરે મારી વાત સમજવાનો પ્રયત્ન કર. એ આ ઘરની વહુવારું છે, ઘરની લક્ષ્મી છે, એની સાથે થોડી સભ્યતાથી વાત કરવી પડે. હવે એ તો એનામાં હજી બાળક બુદ્ધિ છે, એટલે જે પણ કરે ને એ સમજી વિચારીને કરજે. હા, તમે ઉપાધિ ના કરો. હું જોઈ લઈશ કે મારે કઈ રીતે વાત કરવી છે ને શું કરવું છે. જો અને કાકા ક્યાં ગયા છે? કાકા અંદર હતા, લગભગ બહાર ગયા હોય તો ખબર નહીં. એક કામ કરો ને, આપણે પણ બહાર જઈએ. જે પણ કંઈ રમત હશે કે જે પણ હશે એ ધીમે ધીમે આપણી સામે તો આવશે જ ને. ના, એક કામ કર, થોડો શાંત થઈ જાય ત્યારે. હા, હમણાં નહીં. હા છે ને, સાંજે આપણે શાંતિથી બધા બેસીને વાત કરીશું. સમજાઈ ગયું? અત્યારે કંઈ કરવાની જરૂર નથી. સારું. જા તારા રૂમમાં જા. ભૂપતભાઈ, આ થેલો લઈને તમે પાછા જાત્રાએ જવાનું નક્કી કર્યું? હું ના ના કરતા હતા ને. પછી મને એમ થયું કે હવે આ જાતિ જિંદગી જાત્રા થઈ જાય ને
તો સારું એમ. એટલે મેં કીધું જઈ આવવું હોય છે, હાથ પગ હાલે છે ને ત્યાં. બોલો અરે પણ અત્યારે આ વાતાવરણ નથી ઠીક અને પાછા કાંઈ માંદા બાંદા પડી જશો તો ઉપાધિ થશે. એની કરતાં રવા દો ને નથી જવું. હવે ઈશ્વર જેવો ધણી બીજું હું. લે છે ને ઈશ્વર જેવો ધણી કે છે કે કાંઈ થાય જાય તમે એકલા હોય ત્યાં તો શું કરવાનું પછી? એટલે ભાઈ રામ રખેવાળી કરવા ઊભો જ છે, આપણને ભરોસો હોય ને તો. અને આમ તો એ કેટલા દિવસથી ઘરની બહાર નીકળ્યો નથી તો મને થયું કે થોડોક પગ છૂટો થાય ને ભગવાનના દર્શન થઈ જાય. પણ તમે ઓચિંતું કેમનું કાંઈ જાણબાણ કર્યા વગર થેલો લઈને નીકળ્યા અને મને કે હાલો હું જાઉં છું, લ્યો એવું કરે સાતો. અરે પણ આવા વિચાર છે ને અચાનક જ આવે. અરે એ ફાલ્ગુની બહુ આવ આ જો ને તારા કાકાજી બહાર જવાનું કે છે. કાકાજી તમને કહ્યું હતું ને કે હમણાં ક્યારે જાવ છો? બસ જો ઠેલો તૈયાર જ કર્યો છે. બરોબર છે, તો એક કામ કરો, ઠેલો લઈને બહાર મૂકી જાઓ, લાવો મૂકી જાઓ. દામિની શું કામ તમે લે મારી કાકાને જવું છે તો કે આપણે થોડી રોકાય, એમનું મન મારીને કઈ થોડી અહીંયા રખાય. તમને કીધું નતું ભાભીને? પણ એ બાંદા બાંદા પડશે હવામાં તો ઉપાધિ થઈ જશે. અરે મારો બોજ તમે બહુ ઉઠાવ્યો છે, હવે રહેવા દો. કાકા શું બોલો છો? એટલે હવે તમે કામ કરવું રહેવા દો. હું મારી પ્રેક્ટિસ તો મારે કરવી પડશે ને. જાત્રામાં ઠેલો બીજો કોઈ થોડા ઉપાડવા આવે. પણ કાકા મેં તમને કહ્યું હતું ને કે અત્યારે વાતાવરણ સારું નથી એટલા માટે તમે ન જાઓ ને, અહીંયા જ રહો. મેં કીધું પણ નથી માનતા મારું કહેવાનું. બોલ અરે કેટલા દિવસથી ઘરમાં ને ઘરમાં જ મારો જીવ મૂંઝાય છે, તો જવા દો ને મને. જો પણ જાત્રાએ અચાનક જવાનું શું કામ વિચારો છો? હવે આવા સારા વિચારો અચાનક જ આવે. હવે શું કામ બિચારાને કન્ફ્યુઝ કરો છો અને હેરાન કરો છો કે જાય ન જાય, જાય ન જાય? એના કરતાં મન બનાવી લીધું છે, ભગવાનનો આદેશ હોય, ભગવાનની મરજી હોય ને તો જ આપણે જાત્રાએ જઈ શકીએ. બોલો. એ તો ખબર છે કે કોની મરજી છે. જો કાકા તમારે અત્યારે જવાનું હું સલાહ નથી આપતી. મને ખબર પડી છે કે વાતાવરણ ત્યાંનું નથી સારું એમ એટલા નહીં. માટે તમે સલાહ આપશો? એટલા મોટા વૃદ્ધ માણસને તમે સલાહ આપશો ભાભી? હા કેમ નહીં, સલાહ તો આપવી જ પડે ને. સલાહ બહુ સારી રીતે આપવી પડે. અગર હું કામ આવું પડે છો? હાથ શું કામ ઉપાડું છું એમ? આને શું કર્યું એ દેખાતું નથી તમને? સાગર શું કરો છો આ બધું? મને બધું દેખાય છે એટલે મને ના સમજાવ. અરે દીકરા મારી માટે થઈને હું કામ હો ઉપર હાથ ઉપાડે છો? મને જવા દે ને. જાત્રા શું કામ જવું છે તમારે? અને તમે કયો ને તમારી મરજીથી જાવ છો કે પછી આના દબાણના કારણે? ખબર પડી ગઈ છે મને બધી. કાકા એને બધી વાતની જાણ થઈ ગઈ છે. અરે દામિની બહુ, તમારે આવું કરવાની શું જરૂર હતી? તમે કાકાનું અપમાન કર્યું. તમને કદાચ ખબર નહીં હોય કે કાકા ઘરમાં શું કામ રહે છે. અમારા બાપુ ગયા ને પછીની અમારી તમામ જવાબદારી કાકા જ ઉપાડી છે. અને આ બધી છે ને, આ બધી દેન કાકાની જ છે. અને તમે અમારા બાપ સમાન કાકાનું અપમાન કર્યું છે. એટલે તમે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. અરે દીકરા મારા હાથે થઈને તમારા ઘરમાં ઝઘડો થાય એવું હું કામ કરો છો? મને જવા દો. ઝઘડો થાય ને તો ભલે થાય, પણ જે ઝઘડો કરનાર છે ને એને ખબર પડવી જોઈએ કે તમારું આ ઘરમાં ને અમારા દિલમાં શું મહત્વ છે, શું સ્થાન છે. દામિની બહુ આજે અમારા દિયર ના હોત ને તો મારા છોકરાઓને અને મારી વહુઓને આ લીલા લહેર ના હોત. અમે ક્યાંય રસ્તા પર રખડતા હોત. કે તમને ખબર છે? એને ક્યાંથી ખબર હોય? 2 દિવસથી આવેલા વ્યક્તિને છે ને કાંઈ ખબર ન હોય કે એના આવ્યા પહેલા ઘર કઈ રીતે ચાલતું, ઘરના લોકો કઈ રીતે રહેતા અને કોના ઉપકારને કારણે બધા અહીંયા ઊભા છે. જુઓ, આ બધું છે ને આમ નામ નથી ચાલતું. એના માટે કંઈક ત્યાગ કરવો પડે છે, જે કાકાએ કર્યું છે. અને તમે આ ઘરમાં આવીને બધું વેર વિખેર કરવા બેઠા છો. આ સંસાર છે ને એમને નથી ચાલતો. એમાં સમજણની જરૂર હોય છે, જેની તમારામાં ઉણપ છે. આ વસ્તુ તમારી જેઠાણી પણ કરી શકતી હતી, પણ એને કર્યું કારણ કે એને હકીકતની બધી ખબર છે. એણે ક્યારેય કાકાનું અપમાન નથી કર્યું અને તમે ડગલે ને પગલે એનું અપમાન કરતા રહ્યા. હા, તમારે કરવાની જરૂર નહોતી. મોટા ભાઈ, તમને બધાને નહીં ખબર હોય કે આવું શું કામ કરતી હતી, પણ મને બહુ સારી રીતે ખબર છે.
કે દામિનીના મનમાં શું ચાલી રહ્યું હતું અને એણે શું કામ કાકાને હેરાન કર્યા ને ઘરની બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. શું કરવા માટે? દામિનીને છે ને નોખું થવું હતું. જ્યારે એણે મને નોખા થવાની વાત કરીને ત્યારે તો મેં બહુ લાઇટલી લીધી હતી. મને નહોતી ખબર કે જે વાતને હું એટલી સહજતાથી લઈ રહ્યો છું ને એ વાતને લઈને તું છે ને આટલી ક્રૂર બનીશ. સાગર, જો તું એના પર હાથ ના ઉપાડ. હવે એને નોખા જ થઈ જવું હોય તો તમે પ્રેમથી નોખા અરે નથી થવું નોખા. શું કામ થઈ અમે નોખા? જેના કારણે હું બે પગ ઉપર ઊભો છું ને એ વ્યક્તિને છોડીને હું નથી નોખો થવાનો. અને જો મારી સાથે ન રહેવું હોય ને તો અત્યારે ને અત્યારે આ ઘર છોડીને નીકળી શકે છે. મને છોડીને નીકળી શકે છે. અત્યારે તો મનમાં એવું થાય છે કે આમ ઘણું અરે સાગર, બસ સાગર. એ મારી નાખ. જો સાગર, એ ઘરની લક્ષ્મી કહેવાય, એના પર આપણે હાથ ના ઉપાડે. જો મારી ભૂલ થઈ ગઈ, મારે નોખા થવું હતું ને એટલે બધાની સાથે ઝઘડો કરતી હતી, આવું વર્તન કરતી હતી, પણ મેં ક્યારે સાગરને એટલા ગુસ્સામાં નથી જોઈ. હવે હું આવું નહીં કરું. સાચું કહું ને તો તમારે આવું કરવાની જરૂર જ નહોતી. કાકા બિચારા એનું કેટલું દિલ દુભાયું. એને અમે ગમે ત્યારે બહાર જવાનું કહેતા ત્યારે જતા નહીં. આ બહાર જવાની વાત આવીને એટલે અમારા મનમાં શંકા તો આવી જતી કે નક્કી કંઈક થયું છે. એટલે તપાસ કરીને તો તમારું નામ આવ્યું. કંઈ નહીં, હવે જે થયું તે તમારી ભૂલ થઈ ગઈ છે ને તમે સ્વીકારી લીધી છે ને તો જતું કરો. કાકા, તમારે જાત્રાએ જવું હોય ને તો હરખથી જવાનું છે, આવી રીતે નહીં. કહેવાય ને છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. હું જાણું છું કે તમારા દિલને ઠેસ પહોંચી છે, પણ એક એને બાળક સમજીને, દીકરી સમજીને માફ કરી દો. મેં તો ભાઈ એને બોલ્યા આમ જોયું જ નથી. મને તો એમ હતું નાદાન છે બોલે બસ.